વિવિધ જાતના ફરસાણ, મીઠાઈઓ અને પ્રસાદી તૈયાર કરવામાં મોટી સંખ્યામાં મંદિરના ભાવિકો અને કારીગરો જોડાયા છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે સ્વામિનારાયણ મંદિર દ્વારા અન્નકૂટ પ્રસાદીનો મોટા પ્રમાણમાં જથ્થો તૈયાર કરવામાં આવે છે, જે કચ્છ સહિત સમગ્ર ભારત અને વિદેશમાં પણ વસતા હરિભક્તોને પ્રસાદી સ્વરૂપે પહોંચાડવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ વિવિધ જાતની મીઠાઈઓ અને ફરસાણ તૈયાર થઈ રહ્યા છે, જેમાં શક્કરપારા, બુંદી, સાંટા અને લાડુ સહિત ફરસાણમાં ફાફડા, ગાંઠિયા, લાખણ શેરડી, સુખડી એમ વિવિધ 35 પ્રકારના ફરસાણ અને 57 પ્રકારના પકવાન પણ અન્નકૂટમાં સ્થાન ધરાવે છે. સ્વામિનારાયણ મંદિરના સ્વામી શ્રી સૂર્યપ્રકાશ દાસજીએ જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભુજ મંદિર દ્વારા દેશ વિદેશમાં વસતા હરિભક્તોને પ્રસાદી પહોંચાડવામાં આવશે. શ્રી સ્વામિનારાયણ મંદિરમાં અન્નકૂટ તો આપ સૌ જાણો છો તેમ બહુ મોટા પ્રમાણમાં કરવામાં આવે. દર વર્ષે અહીંયા જે અન્નકૂટ તૈયાર કરવામાં આવે એનો દરેક પ્રકારનો પ્રસાદ દુનિયાના જે જગ્યાએ આપણા સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતો હોય એમને પહોંચાડવામાં આવે. વિદેશોમાં સૂકા મેવાની પ્રસાદી પહોંચાડવામાં આવે. અમુક દેશોમાં જેમ કે આફ્રિકાના દેશો છે, યુરોપના અમુક દેશો છે, એ દેશોમાં મીઠાઈ પણ અહીંયા જે વ્યવસ્થિત રીતે તૈયાર કરેલી હોય છે ને એ મીઠાઈઓ પણ ત્યાં પહોંચાડવામાં આવે. અને એ દરેક ભક્તોને મનમાં એમ ભાવ હોય કે મારા ભુજમાં બિરાજમાન ભગવાન શ્રી નરનારાયણ દેવ એમનો પ્રસાદ, અન્નકૂટનો પ્રસાદ અમને મળે. અને એ લોકોને અતિશય ભાવ હોય છે કે ભગવાનના અન્નકૂટનો પ્રસાદ મળે. એમના માટે અહીંયા ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં પાકશાળામાં દર વર્ષે જેમ અન્નકૂટ તૈયાર કરવામાં આવે એવી જ રીતના આ વર્ષે બહુ મોટા પ્રમાણમાં અન્નકૂટ તૈયાર કરવામાં આવ્યો છે. દરેક મંદિરોમાં અન્નકૂટ ઉત્સવ તો થાય જ, પણ ભુજ સ્વામિનારાયણ મંદિરમાં જે અન્નકૂટ ઉત્સવ જે ધામધૂમથી ઉજવાય એ કંઈક અનેરો હોય છે. અને દરેક મંદિરોના સંચાલકો હોય એને પણ એમ હોય કે અમારા મંદિરમાં ભુજ સ્વામિનારાયણ મંદિરનો પ્રસાદ આવે અને અમારા ગામમાં જેટલા ભક્તજનો છે એ દરેકને પ્રસાદ મળે.